આનંદી સમાચાર મારામારીનો એક વિડીયો વાયરલ થયો છે। વિદ્યાનગરમાં મારામારીની ઘટના, સોસાયટીમાં રહીશો પર હુમલો, ગંદકીની ફરિયાદ કરવા છતાં હુમલો। વિદ્યાનગરમાં ગંદકી મુદ્દે રજૂઆત કરનાર સોસાયટીના રહીશો પર હુમલો, સિનિયર સિટીઝનને ધક્કો મારી પાડી દેતા મામલો પોલીસ મથકે સુધી પહોંચ્યો છે। જોકે મારામારીના વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું। દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, માર મારવામાં આવી રહ્યો છે। સોસાયટીના રહીશો પર આ હુમલો થયો હોવાની જાણકારી છે। કયા મુદ્દા પર સામસામે આવી ગયા હતા તેની હાલમાં પૂરતી જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી, પરંતુ ગંદકીની ફરિયાદ કરવા છતાં હુમલો થયો હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના ઉડ્યા છે લીરે લીરા। કાયદો વ્યવસ્થા પર ઉઠ્યા છે સવાલો। બીટી સવાણી હોસ્પિટલની બાજુમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું। ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। શું રાજકોટ પોલીસની પેટ્રોલિંગ કામગીરી માત્ર કાગળ ઉપર છે તેવા સવાલ ઉઠી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ। રાજ્યમાં ચાંદીપુરાના 199 શંકાસ્પદ કેસ નોંધાયા છે। 35 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ ચૂકી છે। ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 22 દર્દીઓના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે। 181 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે। 18 હજુ પણ બાકી હોવાની જાણકારી મળી રહી છે। તો હાલમાં 199 કેસને લઈને જે જાણકારી મળી રહી છે, જે શંકાસ્પદ દર્દીઓ જોવા મળી રહ્યા છે, જેમાંથી 35 દર્દીઓની પુષ્ટિ થઈ ચૂકી છે। 199 શંકાસ્પદ કેસ કુલ રાજ્યમાં ચાંદીપુરાના નોંધાયા હોવાની હાલમાં જાણકારી પ્રાપ્ત થઈ છે। તો ચાંદીપુરા વાયરસને લઈને સૌથી મોટા સમાચાર। ચાંદીપુરાના વધતા પ્રકોપથી એક્શનમાં આવી છે કેન્દ્ર સરકાર। ગુજરાત અને રાજસ્થાન માટે સંયુક્ત ટીમ તૈનાત કરાઈ છે। નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ કરશે મદદ। વાયરસના પરીક્ષણ, સારવાર, નિયંત્રણમાં કરશે મદદ। રાજ્યમાં ચાંદીપુરાથી 22 બાળકોના થયા છે મોત। 35 બાળકો ચાંદીપુરા પોઝિટિવ નોંધાયા છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય ટીમ તૈનાત કરી છે। ગુજરાત, રાજસ્થાનમાં એન્જોરાટની ટીમ જે છે તે તૈનાત કરવામાં આવી છે। એન્જોર ટીમ ચાંદીપુરાના વધતા કેસોને અટકાવવા માટે નિર્ણય કરવા માટે મદદરૂપ થઈ શકે છે। તો કેન્દ્રની ટીમ ગુજરાત અને રાજસ્થાનને ચાંદીપુરા વાયરસના રોગચાળાની તપાસ, વાયરસ ફેલાવાનું કારણ, વ્યાપ, દર્દીઓની સારવાર, પરીક્ષણ માટે સંકલન તથા વાયરસના વાહકોની શોધખોળમાં મદદ કરશે। હાલ ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર સંક્રમણ ચક્રને સમજવા પર ફોકસ કરી રહ્યું છે, એટલે કે વાયરસ કઈ રીતે ફેલાઈ રહ્યો છે એ તપાસવામાં આવી રહ્યું છે। અગાઉ એ પુરવાર થઈ ચૂક્યું છે કે સેન્ડફ્લાય એટલે કે રેત માખી ચાંદીપુરા વાયરસની વાહક છે। જો કે હાલ વૈજ્ઞાનિકો સેન્ડફ્લાય સિવાય પણ કોઈ કારણ છે કે કેમ એ અંગે તપાસ કરી રહ્યા છે। આથી મચ્છર, ઈતરડી, નાની જૂ સહિત અન્ય જીવજંતુના મોટી સંખ્યામાં સેમ્પલ પરીક્ષણ કરાઈ રહ્યા છે। જો કે તપાસ પૂર્ણ થાય એ પહેલા અન્ય પણ કોઈ વાહક છે કે નહીં એ તારણ આપવું અયોગ્ય હોવાનું જણાવ્યું છે। શું માણસ ઉપરાંત અન્ય પ્રાણીઓમાં પણ ચાંદીપુરા વાયરસ હોઈ શકે કે કેમ એ અંગે પણ તપાસ ચાલી રહી છે। જો કે હજુ સુધી તે અંગે કોઈ તારણ આવ્યું નથી। ગાય, ભેંસ અને બકરીઓના લોહી, દૂધના નમૂના પરીક્ષણ હેઠળ છે। મળતી માહિતી પ્રમાણે પ્રાણીઓના અંદાજે 70 લોહીના નમૂના એકત્ર કરાયા છે, જેના તારણની રાહ જોવાઈ રહી છે। આ ઉપરાંત 2024માં રાજ્યમાં આવેલા ચાંદીપુરા વાયરસને લઈને એક માહિતી સામે આવી છે। 2024માં રાજ્યમાં જ્યારે ચાંદીપુરા વાયરસ ફેલાયો ત્યારે સેન્ડફ્લાય સહિત અન્ય શંકાસ્પદ વાહક પ્રજાતિનું પરીક્ષણ કરાયું હતું। જો કે તમામની અંદર ચાંદીપુરા વાયરસ નેગેટિવ હતો, એટલે કે ત્યારે એ સાબિત નહોતું થઈ શક્યું કે વાહક કોણ છે। આ ઉપરાંત વાયરસના વેરિયન્ટમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ એ અંગે પણ તપાસ કરાઈ રહી છે। તો ચાંદીપુરા વાયરસને લઈને રાજકોટથી મોટા સમાચાર। સૌથી નાનું બાળક ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થયું છે। રાહતના અને ખુશીના સમાચાર। રાજકોટ સિવિલ હોસ્પિટલ સંચાલકોનો દાવો। ગોંડલના પાંચિયાવદર ગામની 3 મહિનાની બાળકી ચાંદીપુરા વાયરસમાંથી મુક્ત થઈ છે। 19 જુલાઈએ બાળકી રાજકોટ સિવિલમાં દાખલ થઈ। આજે બાળકીને હોસ્પિટલમાંથી રજા અપાઈ અને હાલ 2 શંકાસ્પદ કેસ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી એક બાળક વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે। એક શંકાસ્પદ બાળક જૂનાગઢ જિલ્લામાંથી આવે છે, જ્યારે અન્ય શંકાસ્પદ બાળક રાજકોટ જિલ્લામાંથી આવે છે। બંનેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। યંગેસ્ટ પેશન્ટ જે 3 મહિનાનું બાળકી છે એ અમે CHPV પોઝિટિવ આવેલું, દેટ ઇઝ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ, અને અમારી પાસે ખૂબ જ ખરાબ કન્ડિશન શોકમાં પેશન્ટ આવેલું હતું, જે સઘન સારવાર પછી ફૂલ હેલ્ધી કન્ડિશનમાં ડિસ્ચાર્જ થઈ રહ્યું છે। આજે રાજકોટના પીડિયાટ્રિક વિભાગના PICUમાં એક્યુટ એન્કેફેલાઇટિસ
સિન્ડ્રોમ જેને આપણે કહીએ એના 2 દર્દીઓ દાખલ છે અને એક પેશન્ટ જે છે એ જૂનાગઢથી રિફર થઈને આવેલું છે અને બીજું પેશન્ટ છે જે આપણા જિલ્લામાંથી રિફર થઈને આવેલું છે અને બંનેની પરિસ્થિતિ એમાંથી એક બાળક જે છે એ પીઆઈસીયુમાં હોવાને કારણે વેન્ટિલેટર ઉપર છે અને બીજું બાળક જે છે એ પ્રમાણમાં સ્ટેબલ છે. આ બાળકી 19 જુલાઈના રોજ અમારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ પરિવાર 10મી જુલાઈએ મધ્યપ્રદેશથી શિફ્ટ થયું હતું અને આ પરિવાર ગોંડલના પાંચિયાવદર ગામમાં રહે છે. ઘર પિતા વાડી વિસ્તારમાં કામ કરે છે અને ઘર માટીથી લીપાયેલું ઘર છે. બાળકીને એક દિવસ આંચકી આવી 19મી જુલાઈના રોજ અને ડાયેરિયા થયા હતા. આના માટે તેઓ સારવાર લેવા ગોંડલ હોસ્પિટલમાં ગયા અને પરિસ્થિતિ બાળકની ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવી. ચાંદીપુરા વાયરસને લઈને આઈસીએમઆરના ડોક્ટરનું મહત્વનું નિવેદન. ચાંદીપુરા વાયરસ મગજના તાવનો ગંભીર રોગ. આઈસીએમઆર તરફથી આ કહેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં દાખલ થયાના 3 જ દિવસમાં બાળક મૃત્યુ પામે છે. ભારે તાવ, ખેંચ અને બેભાન થવાના લક્ષણોને ગંભીરતાથી લેવા અપીલ કરાઈ છે. 103 થી 105 ડિગ્રી સુધીનો અચાનક તાવ આવે તો તરત હોસ્પિટલ પહોંચવાની સલાહ છે. ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી. સમયસર નિદાન અને સારવાર જ બાળકનો જીવ બચાવી શકે છે તેવું આઈસીએમઆર તરફથી કહેવાયું છે. કાચા મકાનો અને ગંદકીવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવા પણ સૂચના આપવામાં આવી છે. મચ્છર અને અન્ય જંતુઓના નિયંત્રણ માટે સ્વચ્છતા જાળવવા અનુરોધ. બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા ખાસ અપીલ. ચોમાસામાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવા આરોગ્ય નિષ્ણાંતોની ખાસ અપીલ. 1965માં ભારતમાં પહેલી વખત નોંધાયો હતો આ વાયરસ. 2024માં ગુજરાતના અનેક જિલ્લાઓમાં નોંધાયા હતા ચાંદીપુરા વાયરસના કેસ. સેન્ફેક કાઢે લગભગ 24 કલાક 48 કલાકમાં એને તાવ આવે, ભારે તાવ આવે અને તાવ આવ્યાના બીજા 24 કલાકમાં 48 કલાકમાં મગજમાં સોજો એટલો બધો વધે કે બાળકને ખેંચ આવે, ભાન બદલાય અને બાળક પથારીવશ થઈ જાય અને પછી ક્રમાનુસાર કિડનીમાં સોજો આવે, લીવર પર સોજો આવે, હૃદય ઉપર સોજો આવે અને બાળકનું મૃત્યુ થતું હોય છે. તાવ આવે ને 3-4 દિવસમાં તો બાળકનું મૃત્યુના મુખમાં ધકેલાય. પાટણની હારીજ નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ આવ્યા વિવાદમાં. ચક્ષુ મહેતાએ પોતાને હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે ગણાવ્યા. જોકે તેમના પત્ની કિંજલ મહેતા હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખ છે. પત્નીના સ્થાને પોતાને નગરપાલિકાના ઉપપ્રમુખ દર્શાવ્યા. પોતે ઉપપ્રમુખ હોવાની સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ. જન્મદિવસની શુભેચ્છા પોસ્ટમાં પોતાનો હોદ્દો નગરપાલિકાના ઉપપ્રમુખનો દર્શાવ્યો. પાટણ જિલ્લા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરનો હતો જન્મદિવસ. ચક્ષુ મહેતાએ જન્મદિવસની શુભકામનાઓ કરતા પોસ્ટરમાં ગણાવ્યા પોતાને પાલિકા ઉપપ્રમુખ. હારીજ સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટ વાયરલ થયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. અગાઉ પણ પત્ની અને પાલિકા ઉપપ્રમુખ કિંજલ મહેતાની ચેમ્બરમાં બેસતા હતા ત્યારે પણ વિવાદ થયો હતો. પાટણથી સમાચાર. આંજણા ચૌધરી સમાજની મળી સભા. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન. અજમલ ચૌધરી કેસને લઈને આપ્યું નિવેદન. રેલીમાં સમાજના લોકો નહીં જોડાય. સમાજના 10 આગેવાનોની કમિટી બનાવાય. વઢિયાર, જતોડા, પરગણાના સમાજને લીધો નિર્ણય. અમુક લોકો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી ગેરમાર્ગે દોરે છે. સમાજના લોકો કહેશે તે પ્રમાણે ન્યાય આપવામાં આવશે. આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોને વાત કરી આપી અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. ખોટું બળદેવનાથ બાપુએ ના કરવાનું કૃત્ય કર્યું છે અમારી સમાજના વડીલ ઉપર, કોને પાઘડી પર, તો આનો અમને ન્યાય મળવો પડે. મુખ્ય આરોપીને સજા પડવી જ પડે. જે થોડા ઘણા તત્વો જે એવા છે કે જેમને લીધે આ ગુમરાહ કરી આખા સમાજને અને રેલી કાઢવાનું આયોજન કરેલું, જેનો અમે આખા સમાજે આજે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. પાકિસ્તાનથી ભારત આવેલી 3 કરોડની ખજૂર જપ્ત થઈ છે. યુએઈ થઈને ભારત મોકલ્યો હતો ખજૂરનો જથ્થો. પાકિસ્તાનથી માલસામાન ભારતમાં લાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. કંડલા પોર્ટ પરથી ડીઆરઆઈએ 13 કન્ટેનર પકડ્યા છે. 364 મેટ્રિક ટન સૂકી ખજૂર રિકવર કરવામાં આવી છે. કાગળ પર યુએઈનો સામાન દર્શાવવામાં આવ્યો હતો પરંતુ તપાસમાં પાકિસ્તાનથી આવ્યાનું ખુલ્યું છે.
DRIના જણાવ્યા અનુસાર પહેલા આ સામાન પાકિસ્તાનથી દુબઈ મોકલવામાં આવ્યો, આ પછી તેને દુબઈના અન્ય કન્ટેનરમાં ખસેડવામાં આવ્યો અને પછી તેને ભારત મોકલવામાં આવ્યો. DRIએ કસ્ટમ્સ એક્ટ હેઠળ સમગ્ર 364 મેટ્રિક ટન સામાન જપ્ત કર્યો છે. બજારમાંથી ઘી ખરીદતા સુરતીઓ સાવધાન. ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યું છે નકલી ઘી. વેર રોડ વિસ્તારની ડેરી પર પોલીસના દરોડા. નકલી ઘીના 4 ડબ્બા કબજે કર્યા છે. અઠવાડિયે 3 થી 4 ડબ્બાનું કરતા હતા વેચાણ. ડેરીમાં બનતું હતું નકલી ઘી. અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે. ઓગસ્ટથી ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે. જ્યારે છેલ્લા 5 મહિનામાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ સહિત દાળ, દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન-ઇઝરાયલ તણાવ અને નબળા ચોમાસાને કારણે ભાવ ચડ્યા હોવાનું માનવામાં આવે છે. તહેવારોની સિઝન પહેલા દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે. 28મી ફેબ્રુઆરી એ દિવસ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને 4 ઓગસ્ટ સુધી તેની જે અસર જોવા મળી એ દરેકના જનજીવન પર જોવા મળી. ખાંડ હોય, દૂધ હોય કે પછી ખાસ કરીને તમામ અનાજ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી ગયા. મારી સાથે કરિયાણાની દુકાનના વેપારી છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. હાલ જે ભાવ વધ્યા છે, કેટલા વધ્યા છે? 4 મહિનામાં સમજો કે દાળોમાં કિલે 5 થી 6 રૂપિયા, એટલે બોરીએ 500 થી 600 રૂપિયાનો વધારો ગણાય. ખાંડમાં છે તો ખાંડમાં લગભગ 700 રૂપિયાનો વધારો કહેવાય. કિલે 7 રૂપિયાનો વધારો, 100 કિલો 700 રૂપિયાનો વધારો કહેવાય. અને બીજી ઘણી બી વસ્તુ જે છે કે ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, શેમ્પૂ છે, એ જે બહારનું જે મટીરિયલ જે આવતું હોય, પ્લાસ્ટિક છે, એમાં બહુ ભાવ વધ્યા છે. સામાન્ય વેપારી જે હોય એને, જે પબ્લિક, મીડિયમ પબ્લિક હોય એને થોડું મોંઘું પડે, સમજાવવું પડે કે ભાઈ આ કેમ ભાવ વધી ગયા, તો ભાઈ ઉપરથી ભાવ વધ્યા એટલે ભાવ વધ્યા. તહેવારની સિઝનની અંદર જે ચીજ વસ્તુઓ ઘરે લેવાતી હોય તેમાં હાલ ભાવ વધારો સખત જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે. ઓગસ્ટથી ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થવાની શક્યતા છે. જ્યારે છેલ્લા 5 મહિનામાં પામ, સોયા, સૂર્યમુખી અને સરસવ તેલ સહિત દાળ, દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી, આયાત ખર્ચમાં વધારો, ઈરાન-ઇઝરાયલ તણાવ અને નબળા ચોમાસાને કારણે ભાવ ચડ્યા હોવાનું માનવામાં આવે છે. તહેવારોની સિઝન પહેલા દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધી વધારો થવાની આશંકા છે, જેના કારણે સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ ફરી ખોરવાય તેવી ચિંતા વધી છે. 28મી ફેબ્રુઆરી એ દિવસ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને 4 ઓગસ્ટ સુધી તેની જે અસર જોવા મળી એ દરેકના જનજીવન પર જોવા મળી. ખાંડ હોય, દૂધ હોય કે પછી ખાસ કરીને તમામ અનાજ હોય, દરેક વસ્તુઓના ભાવ વધી ગયા. મારી સાથે કરિયાણાની દુકાનના વેપારી છે, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. હાલ જે ભાવ વધ્યા છે, કેટલા વધ્યા છે? 4 મહિનામાં સમજો કે દાળોમાં કિલે 5 થી 6 રૂપિયા, એટલે બોરીએ 500 થી 600 રૂપિયાનો વધારો ગણાય. ખાંડમાં છે તો ખાંડમાં લગભગ 700 રૂપિયાનો વધારો કહેવાય. કિલે 7 રૂપિયાનો વધારો, 100 કિલો 700 રૂપિયાનો વધારો કહેવાય. અને બીજી ઘણી બી વસ્તુ જે છે કે ડિટર્જન્ટ પાવડર છે, સાબુ છે, શેમ્પૂ છે, એ જે બહારનું જે મટીરિયલ જે આવતું હોય, પ્લાસ્ટિક છે, એમાં બહુ ભાવ વધ્યા છે. સામાન્ય વેપારી જે હોય એને, જે પબ્લિક, મીડિયમ પબ્લિક હોય એને થોડું મોંઘું પડે, સમજાવવું પડે કે ભાઈ આ કેમ ભાવ વધી ગયા, તો ભાઈ ઉપરથી ભાવ વધ્યા એટલે ભાવ વધ્યા. તહેવારની સિઝનની અંદર જે ચીજ વસ્તુઓ ઘરે લેવાતી હોય તેમાં હાલ ભાવ વધારો સખત જોવા મળી રહ્યો છે. પરિણામે આવી રહ્યું છે ગૃહિણીઓની બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. અમદાવાદની સાબરમતી જેલની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા. નકલી વકીલ બની હરેશ મૂલચંદાણી નામનો વકીલ જેલમાં પ્રવેશ્યા હોવાના આરોપ લાગ્યા. ક્રિકેટ સટ્ટા સહિતના ગંભીર ગુનાઓમાં આરોપી હરેશ મૂલચંદાણી જેલમાં કેવી રીતે પ્રવેશ્યો તે મુદ્દે વકીલોમાં ભારે રોષ ફેલાયો.
સમગ્ર ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ રાણીપ પોલીસમાં અરજી કરી છે. જેલ પ્રશાસન અને કેદીઓની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. સાથે જ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ઈ-વેરિફિકેશન સિસ્ટમ વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠી છે અને સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ચંદાની કરીને માણસ છે, ખોટું નકલી આઈડી કાર્ડ આપીને જેલમાં પ્રવેશ કરે છે. તો જેના અનુસંધાને અમે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદની અરજી આપી છે. જે ચીટિંગ કરતા હોય કે આવું તો ખોટા ડોક્યુમેન્ટથી પ્રવેશ કરતા હોય જેની સામે પગલાં લેવા જોઈએ અને આની સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. થોડું એવું જાણવા મળ્યું છે કે માણસ જે છે થોડું ક્રિકેટના સટ્ટા અને એ સાઈડ થોડું ઘણું કંઈક કરે છે, પણ વધારે ડિટેલમાં પોલીસ જ તપાસ કરી શકે અને બહાર માહિતી આપી શકશે. તો આ ઘટના અતિ ગંભીર છે. કોઈ પણ આરોપી તો છોડો, કોઈ સામાન્ય વ્યક્તિ પણ જો આ રીતે વકીલની ઓળખાણ આપી અને જેલમાં જતો હોય તો આ ખૂબ જ ગંભીર વસ્તુ છે. જેલ ઓથોરિટી દ્વારા કંઈક એવી સિસ્ટમ ડેવલપ થવી જોઈએ કે જ્યાં આગળ એનું આઈ કાર્ડ ઓરિજિનલ છે કે નહીં, એ વ્યક્તિ પોતે વકીલ છે કે નહીં, સૌથી મોટો મુદ્દો એ વ્યક્તિ અંદર ગયો શું જેલ ઓથોરિટીના વ્યક્તિના સહકારથી ગયો કે ખરેખર એમના દ્વારા સિક્યુરિટી લેબ કહી શકાય એના દ્વારા ગયો. આની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. કાલ ઉઠીને કોઈ બી નકલી આઈ કાર્ડ બનાવીને જેલની અંદર એમના કોક સાગરીતને મળવા જાય તો પોલીસને, ત્યાં સેન્ટ્રલ જેલની પોલીસને વેરીફાઈ કઈ રીતે કરે? એના માટે બાર કાઉન્સિલને એક વેરીફાઈ કરવા માટે ઈ પોર્ટલ બનાવવું જોઈએ જેમાંથી કે આ એડવોકેટ છે એનું વેરીફાઈ થાય. અને એક અમારા વકીલ મિત્ર ક્રિશન અંબાવીએ છે. સમાચાર રવિવારના દિવસે પણ શાળા શરૂ રહી શકે છે. ભારે વરસાદને કારણે અગાઉ રાખેલી રજાની ભરપાઈ કરવા નિર્ણય કરાયો છે. રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી શકાશે. સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખવાની જે માંગ છે, વાત છે, તે કરવામાં આવી છે. ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે શાળા ચાલુ રાખી શકાશે. અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને પરિપત્ર કર્યો છે. સમગ્ર મામલે વાલીઓને પણ અવગત કરવાના રહેશે. શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને, વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે. ખાસ કરીને એ પ્રકારે અમે આજે પત્ર કર્યો છે. સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓએ પૂરેપૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓની વાલીઓને આ બાબતે અવગત કરવાના રહેશે. રાજકોટમાં શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારની માંગ. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કરી છે માંગ. ધોરણ 10-12 માટે ખાસ ફેરફારની માંગ કરાઈ છે. હાલ કેલેન્ડરમાં કુલ 80 રજાઓ, 44 રવિવાર સહિત 124 દિવસ રજા, 40 રજાના દિવસ રદ કરવા માંગ કરાઈ છે. રજા રદ કરી શાળા ચાલુ રાખવા રજૂઆત. સીબીએસઈ પેટર્ન મુજબ કેલેન્ડરની માંગ. ટ્યુશન પર નિયંત્રણ નહીં, શાળા પર નિયંત્રણનો આક્ષેપ. એટલે તે ગણતરી કરીએ તો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માત્ર 195 દિવસ જ આખા વર્ષ દરમિયાન મળે છે. અને એટલા માટે અમે માંગ કરેલી છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સારી બને, તે માનસિક તણાવમાંથી મુક્ત થાય અને તે જે છે એના ધોરણ 10 અને 12ના શૈક્ષણિક વર્ષ પછીની જે કોમ્પિટિટિવ પરીક્ષા આપવાની થાય તેમાં પણ તે સારું પરફોર્મન્સ બતાવી શકે. એટલા માટે 40 દિવસ જો ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વધારે આપવામાં આવે તો સારું કાર્ય થઈ શકે. દેશની સુરક્ષામાં હવે સુરતનું યોગદાન વધુ મજબૂત બન્યું છે. હજીરાના એમએનઆઈસ ઇન્ડિયા પ્લાન્ટમાં બનેલા સ્પેશિયલ ગ્રેડ સ્ટીલથી તૈયાર થયેલું અદ્યતન યુદ્ધ જહાજ આઈએનએસ માલવણ ભારતીય નૌસેનામાં સામેલ થયું છે. એન્ટી સબમરીન વોરક્રાફ્ટ માટે તૈયાર કરાયેલા આ યુદ્ધ જહાજમાં આધુનિક રડાર, સેન્સર્સ અને અત્યાધુનિક હથિયારો લગાવવામાં આવ્યા છે. આઈએનએસ માલવણના 80%થી વધુ ઘટકો સ્વદેશી છે, જે આત્મનિર્ભર ભારતને વધુ મજબૂત બનાવે છે. સુરત માટે આ માત્ર ઔદ્યોગિક નહીં પરંતુ રાષ્ટ્ર રક્ષાના ક્ષેત્રમાં ગૌરવની સિદ્ધિ છે. સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જૂન મહિનામાં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદના વિદ્યાર્થીઓ શાનદાર દેખાવ કરી ચૂક્યા છે. સીએમએ ફાઇનલમાં ધમેલિયા રાજે 540 ગુણ સાથે ઓલ ઇન્ડિયા 41મો ક્રમ મેળવ્યો, જ્યારે ઇન્ટરમીડિયેટમાં ખેરનાર આદિત્યએ 563 ગુણ સાથે 31મો અને શેફાલી પંચાલે 547 ગુણ સાથે 48મો ક્રમ મેળવ્યો. શેફાલીના પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. સફળતાના પાછળના સતત
વાંચન અને માતા પિતાના પ્રોત્સાહનને વિદ્યાર્થીઓએ મહત્વનું કારણ ગણાવ્યું છે. ફાઇનલમાં અમદાવાદમાં ચેપ્ટરનું પરિણામ 44.39%, જ્યારે ઓલ ઇન્ડિયાનું પરિણામ 38.02% નોંધાયું. ઇન્ટરમીડિયેટમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 32.38% અને ઓલ ઇન્ડિયાનું પરિણામ 27.63% રહ્યું છે. 8-10 કલાકની પ્રિપરેશન એવો કોઈ શેડ્યુલ બનાવ્યો ન હતો. મેં નવરાત્રિ, દિવાળી બધું એન્જોય કર્યું છે. બટ જ્યારે હું ક્લાસરૂમમાં સ્ટડી કરતી હતી ત્યારે કોન્ટેન્ટ ઉપર અને જે મારા ફેકલ્ટીઝ મને ભણાવી રહ્યા હતા એના ઉપર મેં બહુ જ ફોકસ કર્યું હતું અને મેં જે ભણ્યું છે એને મેં એકદમ પકડી રાખ્યું છે. પરીક્ષાના છેલ્લા દિવસ સુધી પકડી રાખ્યું છે. એવું નથી હોતું કે એક્ઝામના ટાઈમે તમે ખાલી મહેનત કરશો તો પાસ થઈ જશો. દેટ્સ નોટ પોસિબલ. તો ડેડિકેશન, રોજની સ્ટડીઝ, રિવિઝન એન્ડ હાર્ડવર્ક ઇઝ ઇમ્પોર્ટન્ટ. ખાસ કરીને તો કન્સિસ્ટન્સી પર ફોકસ કર્યો હતો અને એકદમ પ્રોપર શેડ્યુલ પ્લાન ફોલો કરીને કન્સિસ્ટન્સી સાથે પ્લાન ફોલો કર્યો અને આ રિઝલ્ટ મેળવ્યું છે. મોસ્ટ ઓફલી તો કલાક પર વધારે પ્રેફરન્સ નહીં આપ્યું. મોસ્ટ ઓફ પેલું એક્યુરેસી પર પ્રેફરન્સ આપ્યું છે. એટલે વધારે કલાક નહીં પણ જેટલું કર્યું એટલું પ્રોપર રીતે કર્યું છે. એટલે CMA ફાઇનલ કે કોઈ બી CMAના લેવલ પર આઈ થિંક કન્સેપ્ટ ક્લેરિટી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને એમની સાથે સાથે કોન્સ્ટન્ટ રિવિઝન્સ બી ઇમ્પોર્ટન્ટ છે. સો મે બી એ જ સ્ટ્રેટેજી ફોલો કરી હતી. દિવસના ઓલમોસ્ટ 7 થી 8 કલાક માટે તમારે ડેડિકેશન આપવું જ પડશે, હાર્ડવર્ક કરવું પડશે. ICMA દ્વારા જૂન 2026માં લેવાયેલી પરીક્ષાના પરિણામ આજે જાહેર થયા છે. પરિણામની વાત કરીએ તો અમદાવાદમાંથી 738 સ્ટુડન્ટ્સે ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપી હતી, જેમાંથી 239 સ્ટુડન્ટ્સે પાસ આઉટ કર્યું છે, જ્યારે ફાઇનલમાં 223 સ્ટુડન્ટ્સે એક્ઝામ આપી હતી, જેમાંથી 99 સ્ટુડન્ટ્સ પાસ આઉટ થયા છે. ટોટલ 58 એટલે કે 58 સ્ટુડન્ટ્સે CMA કમ્પ્લીટ પાસ કર્યું છે, જ્યારે 99 સ્ટુડન્ટ્સે ઇન્ટરમીડિયેટ કમ્પ્લીટ પાસ કર્યું.